નમસ્કાર, હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે એકવાર ફરીથી ફનેશા રેડિયો તરફથી તમારા માટે એક એવી ઉત્તમ સુંદર મુલાકાત લઈને રજૂઆત કરી રહી છું. નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. એવું કયો ગુજરાતી હશે કે જેણે આ ગઝલ સાંભળી નહીં હોય, માણી નહીં હોય કે ગણગણાઈ નહીં હોય? અને એ ગઝલના ગાયક મનહર ઉદાસજીની સાથે આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે. આજે મારું સદભાગ્ય છે, આજે ડાલસ ફોર્ટ વર્થનું સદભાગ્ય છે કે મનહર ઉદાસજી ખુદ આજે પ્રત્યક્ષ હાજર છે અમારી સમક્ષ. કાલના ગુજરાતી સમાજના કાર્યક્રમમાં એમના સુંદર અને મધુર કંઠથી ગુજરાતી ગઝલથી લઈને હિન્દી ગીતોની જમાવટ કરવાના છે. તો સ્વાગત કરીએ આપણે મનહર ઉદાસનું આ કાર્યક્રમમાં. મનહર ઉદાસજી, નમસ્તે નીલમ, નમસ્કાર. નમસ્તે. ખૂબ ખૂબ થેન્ક યુ સ્વાગત સો છે મચ. તમારું. થેન્ક યુ સો મચ. અને અમારું સદભાગ્ય છે, ડાલસ ફોર્ટ વર્થનું સદભાગ્ય છે કે જે અવાજને અમે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ એ અવાજને આજે પ્રત્યક્ષ હું જોઈ રહી થેન્ક છું. યુ, થેન્ક યુ. મને પણ ખૂબ આનંદ છે જી કે ગુજરાતી ગઝલ લોકોમાં આટલી હદ સુધી પ્રિય થઈ છે. જી એ બિલકુલ મારું સદભાગ્ય છે. બિલકુલ બિલકુલ. અને અમારું સદભાગ્ય છે કે આજે અમે તમને સાંભળવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ. સો મનહર ઉદાસજી, જ્યારે સંગીતની વાત નીકળે છે, તમારા પરિવારમાં ત્રણેય ભાઈઓ, યસ તમે, નિર્મલજી કે પંકજજી, ત્રણેય ભાઈઓનું સંગીતમાં ખૂબ જ ઉત્તમ યોગદાન રહ્યું યસ. છે. સો તમે એનું શ્રેય કોને આપશો? વેલ, લેટ મી ટેલ યુ વન થિંગ કે આઈ એમ અ ગ્રેટ બિલીવર ઓફ ગોડ. અચ્છા. એટલે મને એવું લાગે છે કે આખો જે પણ કંઈ રસ્તો હું ચાલ્યો છું જી, કે ઇટ ઇઝ ઓલ હિઝ બ્લેસિંગ્સ એમની પ્રેરણા. એન્ડ હિઝ વિશ. અને મેં એ ધ્યાનમાં રાખીને જ મારું સંગીતનું કામ હંમેશા કર્યું છે. ખૂબ જ સુંદર. સો એવી કઈ ક્ષણ હતી બાળપણમાં કે યુવાવસ્થામાં કે તમને એમ થયું કે મારા જીવનનો જો ધ્યેય હોય તો સંગીત જ છે? નહોતું, સંગીતનું ધ્યેય નહોતું, કારણ કે અમારા સમયમાં બાળપણમાં અમને એ વસ્તુની કોઈ ખબર જ નહોતી કે મારે શું થવું છે. અચ્છા, એટલે કોઈ એવો ગોલ કે લક્ષ્ય કોઈને હતું એનું નહીં. કારણ છે કે આજુબાજુ પણ કંઈ હતું નહીં. જી જી માત્ર તમે ઘરે છો અને ત્યાંથી સ્કૂલમાં જાઓ, જી સ્કૂલેથી ઘરે આવો. જી જી નહોતું ટીવી, નહોતું વાઈફાઈ, નહોતા આઈફોન, સોશિયલ કંઈ મીડિયા. પણ જી નહોતું, જી સોશિયલ જી મીડિયા, કોઈ વસ્તુ નહોતી. જી 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 એટલે જીવન માત્ર ધ્યેય એટલું જ હતું કે આપણે ભણવાનું છે, ભણવાનું પહેલું છે. જી માત્ર. હમ. એક વાત. અને બીજી વાત કે ભણીને આપણે કંઈક સરસ નોકરી ગોતવાની છે. ધીસ વોઝ ધી ઓનલી એન્ડ ઓનલી વિઝન. જી. તો ક્યારે એવું તમને થયું સંગીતમાં રુચિ એટલી બધી કે તમને એમ થયું કે મારા જીવનમાં મારે સંગીત જ કારકિર્દી એ પણ બનાવવી હું તમને કહું કે એ પણ એક જાણીતો કિસ્સો છે કે હું મિકેનિકલ એન્જિનિયર પાસ થયો છે? જી પછી હું નોકરી કરતો હતો અને મને મુંબઈમાં આવવાની તક મળી અને મુંબઈમાં આવીને મને હિન્દી ફિલ્મમાં ગાવાની તક મળી. વાહ, આ બધું એક ડેસ્ટિની છે મારા હિસાબે. સંયોગ થઈ ગયો. મારો કોઈ જેમાં ફાળો નથી. ફાળો માત્ર એટલો જ છે કે સંગીતને મેં મારી પૂજા ગણી છે. વાહ વાહ. એટલે સંગીતની મારી પૂજામાં હું હંમેશા મારી રીતે મહેનત અને એક આદર્શ લઈને ચાલતો રહ્યો કે મારે એક સરસ સંગીતનું કામ કરવું છે એઝ અ સિંગર. સિંગર. જી એટલે એ બધું એની રીતે બનતું આવ્યું બનતું છે. આવ્યું છે. બાકી હું આજે પણ માનું છું કે મેં કંઈ જ બનાવ્યું નથી. વાહ. અને તમે જે સંયોગની વાત કરો છો કે તમે મુકેશજી જે ગીત ગાવાના હતા એ ગીત જ્યારે તમે ગાયું અને એમણે સાંભળ્યું ત્યારે મુકેશજી Yes. જેવા મહાન ગાયક જ્યારે એવું કે આ ગીત એટલું સુંદર ગવાયું છે કે મારે એને ડબ નથી કરવું, રાઈટ. એ તમારી મોટી સિદ્ધિ હતી, યસ પહેલી સિદ્ધિ. યસ. એટલે એ આવા મહાન લેજન્ડરી સિંગર જી. તરફથી એક બહુ મોટું સર્ટિફિકેટ હતું, સર્ટિફિકેટ હતું. બિલકુલ બિલકુલ વિચ ગેવ મી અ વેરી બિગ ઇનિશિયેટિવ. કે બિલકુલ. મને એમ થયું કે હું કંઈક કરી શકું એમ છું. જી. અને તમે ઘણા સુંદર હિન્દી ગીતો આપ્યા છે 60ના દશકામાં, 70ના દશકામાં અને એનાથી લઈને અત્યાર સુધી પણ પછી તમારો જે વળાંક આવ્યો ગુજરાતી સંગીત જગતમાં અને તમે ગઝલને ઘર ઘરમાં જાણીતી કરી, યસ. તો એનું કારણ શું કે તમે ગઝલને પસંદ કરી? ગુજરાતી ગઝલ, હું મુંબઈમાં મુશાયરાઓ થતા હતા એ સમયમાં, જી. હું 70s ની વાત કરું. હા હા. મહાન શાયરોને હું મુશાયરામાં સાંભળતો અને એ જે
એમની ગઝલ નઝમ બોલતા જી અને જે ઓડિયન્સ હોય એ લોકોનો જે રિસ્પોન્સ આવતો, હા ત્યારે મને એમ થતું કે આ વસ્તુ જો બોલવાથી આટલો રિસ્પોન્સ મળે છે તો તો ગાવાથી એને જ છે. આપણે ગાઈએ તો એ ક્યાં પહોંચી શકે. કેટલી સુંદર. અને ખરેખર એ સપનું સાકાર થયું. જી જી, કારણ કે મને એવું લાગે છે મનોહર ઉદાસજી કે તમારા આવા પહેલા કોઈ એવું સિંગર કે ગાયક હતું નહીં ગુજરાતી ફિલ્મ જગતમાં કે સંગીત જગતમાં કે જેણે ગઝલને પ્રખ્યાત કરી. તમારાથી ગઝલ પ્રખ્યાત થઈ છે ગુજરાતી સંગીતમાં, તો એના માટે તમારું શું કહેવું એના છે? માટે ઇટ ઇઝ અ બ્લેસિંગ્સ. આઈ વુડ ઓલવેઝ સે કે એવા મહાન શાયરોની ગઝલો ગાવાની મને તક મળી જી અને આજે નયનને બંધ રાખીને હિન્દી લોકો પણ સાંભળે છે. ઓફકોર્સ. જી, એ આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતી હોવાનું એક બહુ મોટું ગર્વ છે. મોટી સિદ્ધિ છે. એટલે મારા હિસાબે એમાં મેં માત્ર બહુ જ પ્રમાણિકતાથી આ કાર્ય કર્યું છે, કોઈ પણ અપેક્ષા વગર. અને આ જે સિદ્ધિ મને મળી છે એ આઈ થિંક આઈ વુડ સે કે ઇટ ઇઝ અ બ્લેસિંગ્સ. એ તમારી નમ્રતા છે. બ્લેસિંગ્સ ઓફ ગોડ. પણ એ સાથે તમારો અવાજ અને આપણા ગુજરાતીઓનો જી અત્યંત ઉપકાર મારા ઉપર છે કે એ લોકોએ જે ગુજરાતી ગઝલને ઉપાડી લીધી જી એ જી, કોઈ માની ન શકે. કારણ કે તમે સરળતા કરી. એ જે શબ્દો હતા, ચાહે આદમ ટંકારવીની વાત કરો, મરીઝની વાત કરો, બેફામની વાત કરો, જે પણ જે હતું, તમે એમને જે સ્વર આપ્યો છે યસ એ તમે એટલી બધી એને સરળતા આપી દીધી કે દરેક ગુજરાતી ગણગણતા થઈ ગયા યસ ગઝલ. યસ અને એનો શ્રેય તમને જાય જ છે એ યોગદાન માટે. ઈશ્વરના આશીર્વાદ તો આઈ છે, એમ પરંતુ હમ્બલ્ડ. તમારો અવાજ પણ, થેન્ક યુ. તમારા અવાજથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અને એ વાત ઉપર હું તમને બિલકુલ પૂછવા માંગીશ કે તમારી દરેક ગઝલ પોપ્યુલર થઈ છે. ચાહે તમે નયનની વાત કરો કે શાંત જરૂ કે જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે, અને એવી કેટલી બધી અમારી ગઝલ છે. પરંતુ એવા કયા ગઝલકાર છે કે જે તમને ઘણા પ્રિય હતા? બધા જ ગઝલકાર અદ્ભુત હતા એ સમયમાં ને આજે જી. પણ. ગુજરાતીમાં જે ગઝલો લખાય છે જી એ દરેક શાયરનું પોતાનું એક સ્થાન હતું, જી, એનો પોતાનો એક વિષય હતો કે જે એ દિશામાં લખતા. એટલે એ મારા હિસાબે આમાં કોઈ એક શાયર માટે કહેવું બહુ મુશ્કેલ છે. દરેક તમને, બધા જ શાયરો અદ્ભુત અદ્ભુત. અને દરેક ગઝલ તમારી અત્યંત દરેક પ્રિય. ગઝલ મારી અત્યંત પ્રિય છે. જે માને દરેક બાળક યસ પ્રિય હોય, કોઈ એક્ઝેક્ટલી માને એવું પૂછી ન શકાય કે તમને એક્ઝેક્ટલી કયું બાળક. એક્ઝેક્ટલી. તો ગઝલને મેં તમને કહ્યું તેમ કે તમે ઘણી પ્રખ્યાત કરી દીધી. આજે દેશ વિદેશમાં લોકો, હું મારા કાર્યક્રમમાં સૌથી વધારે જો મને ફરમાઈશ આવતી હોય તો તમારા ગઝલની તો આવતી પ્લીઝ હોય. તમે વગાડજો પણ હા, ખૂબ. બિલકુલ બિલકુલ, અને કારણ કે એ વગાડું પ્રખ્યાત કરવી બહુ જરૂરી છે. ના, અને આપણી માતૃભાષાનું એક ગર્વ જી કે આપણા ગુજરાતી માતૃભાષામાં આવા અદ્ભુત શાયરો. શાયરો થઈ ગયા છે ને. બિલકુલ. પરંતુ એક વાતનું દુઃખ મને એ પણ છે મનોહર ઉદાસજી કે તમે જે પ્રયત્ન કર્યો, હવેનું ભવિષ્ય ગઝલ માટે એટલું બધું, ઘણા બધા બહુ એવા મોટો સંઘર્ષ છે સંઘર્ષ નીલમ, છે. બહુ મોટો સંઘર્ષ છે. તો એના માટે તમારું શું કહેવું છે કે ભવિષ્યમાં તમારા જેવા બીજા મનોહર ઉદાસ, અમને તો નથી લાગતું કે થઈ જરૂર થાય, શકશે. કેમ ન થાય, વાય નોટ. થઈ શકે છે, એવું કંઈ થઈ નથી. શકે છે, યસ, પરંતુ ગઝલની એ દુનિયામાં શોખની વાત છે. શોખની વાત છે. જી, ફિલ્મી સંગીત સારું કામ કરી રહ્યું છે. આજકાલના જે ફિલ્મી ગીતો છે એ વધારે યસ પ્રખ્યાત થઈ રહ્યા છે. યસ. પણ સુગમ સંગીતની દુનિયામાં જે ગઝલનું સ્થાન હતું, એ મને લાગે છે કે મનોહર ઉદાસ એક એવો સૂરજ છે કે વેલ, જેની કલ્પના કે થેન્ક જેની યુ સો મચ. સરખામણી કોઈ બીજા સાથે નથી થઈ થેન્ક યુ શકતી. સો મચ. થેન્ક યુ સો મચ. તો કંઈક તમે કહેવા માંગશો નવયુવાન પ્રતિભાને કે જે નહીં, ગઝલ બસ ગાવા માંગતું હોય? ગઝલ આપણી ગુજરાતી માતૃભાષામાં બહુ સુંદર ગઝલો શાયરી લખાયેલી છે. જી તો એનો આપણે આવી રીતે સરસ ઉપયોગ કરીને એ ગઝલો તમે કમ્પોઝ કરો, તમે ગાઓ, અને આઈ એમ શ્યોર આપણા ગુજરાતી શ્રોતાઓ જરૂર એને પસંદ જરૂર કરશે. પસંદ કરશે. તમે ફિલ્મી સંગીતમાં ખૂબ જ સુંદર ગીતો આપ્યા છે. યસ ચાહે કર્માની વાત કરો, સડકની વાત કરો, અદ્ભુત ફિલ્મો, ટોપ બ્લોકબસ્ટર હિટ્સ આવી યસ. છે. ગુજરાતી સંગીત અને હિન્દી સંગીતની આમ તો સરખામણી ન થઈ શકે, છતાં પણ જો તમારે કરવી હોય તો તમને આજે પૂછવામાં આવે તો તમે કયું વધારે પસંદ કરો ગાવા માટે? બંને બંને. ફિલ્મનું ગીત ગાવું એ પણ એ સમયમાં બહુ, આજે કોઈ પણ સમયે મેં જે ગીતો ગાયા છે જી એ હું બિલકુલ નવો સિંગર હતો, અને આ બધા લેજન્ડ્સની વચ્ચે આ બધા ગીતો મળવા અને ગાવા એ બહુ ડિફિકલ્ટ હતું. ડિફિકલ્ટ પણ અગેન ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. એટલે ચેલેન્જ સામે
કામ કરવાની બહુ મજા આવી. જી જી ના, તમે બિલકુલ ખૂબ જ ઉત્કૃષ્ટ તમે કામ કર્યું છે. અને મેં એમને કહ્યું તેમ કે ગુજરાતી સંગીતમાં તમારું જે યોગદાન છે થેન્ક યુ. એ ક્ષિતિજમાં દૂર દૂર સુધી પણ મને નથી લાગતું કે હજી એવા બીજા મનન હું ઉદાસજી. મારી ગુજરાતી ભાષા અને મારા ગુજરાતીઓનો ખૂબ ગર્વ લઉં છું હંમેશા. જી અને આઈ એમ થેન્કફુલ ટુ ગોડ કે મને ગુજરાતી પરિવારમાં જન્મ આપ્યો છે. બિલકુલ બિલકુલ, કારણ કે આપણી ગૌરવવંતી ભાષા યસ છે અને આપણે જ એને આગળ વધારવાની યસ. છે, એને સમૃદ્ધ કરવાની છે. સો આ વાતચીત કરી રહ્યા છીએ, મેં તમને કહ્યું તેમ લિવિંગ લેજન્ડ, એક એવી પ્રતિભા કે જેમણે હિન્દી ફિલ્મ સંગીતમાં તો કામ કર્યું જ છે, પરંતુ દરેક ગુજરાતીને ગર્વ થાય જે નામથી કે મનહર ઉદાસ ગુજરાતી છે. એ ગુજરાતી આપણા ગૌરવવંતા કલાકાર આપણી સમક્ષ છે. અને હું ખૂબ ખૂબ આભાર માનું છું DFW ગુજરાતી સમાજનો આ ઇન્ટરવ્યૂ બદલ. મનોહર ઉદાસજી, આજે એમણે ખૂબ જ અથાગ પરિશ્રમ કરીને એમનો Thank બિઝી you. ડે રહ્યો હતો, થેન્ક યુ નીલમ. છતાં પણ તમે સમય આપ્યો મારા શ્રોતાઓ માટે, Thank અમારા you. દર્શકો માટે. ખૂબ ખૂબ મને આભાર. મારા ગુજરાતીઓને કમસે કમ આ રીતે પણ મળવાનો મોકો જી મળશે. બિલકુલ, આપનો ખૂબ ખૂબ ઉપકાર. થેન્ક યુ સો કંઈક મચ. સંદેશો અમારા ગુજરાતીઓ માટે, DFW ના ગુજરાતીઓ બસ માટે, અને જેટલા ગુજરાતીઓ તમને જુએ હોવાનો છે. હંમેશા ગર્વ લેજો. આપણે સૌ ગુજરાતી છીએ અને મને ગુજરાતી હોવાનો ખૂબ ગર્વ છે. બસ. થેન્ક યુ સો મચ. અને થેન્ક આ યુ. જે વાતચીત છે એ હંમેશા એક ખૂબ જ સુખદ સ્મરણ તરીકે રહેશે અમારી યાદગીરીમાં, કારણ કે હું એક એવા Thank you. કલાકાર સાથે મેં વાત કરી છે જે વર્ષો સુધી આપણને યાદ રહેશે. થેન્ક યુ સો Thank you મચ. so તમારો much. ખૂબ ખૂબ આભાર. Thank you. ધન્યવાદ. Thank you. થેન્ક યુ.